કે જ્યાં કર દેવા ગયા ને એટલે જામસા બાપુએ મુહૂર્ત કહી દીધું હતું કે તમારા ગામનો કર એક ઘોડે સવાર આવી અને ભરી ગયા. તમે બેસવાય ના આવો મારી આગળ, હું તો એમ કહું છું. ચા પીવા ને કાકરા માર્યો. હું કે પાર્ટી જય દ્વારકાધીશ, જય માં મોગલ. કેમ છે બધાને? મજામાં ને? તો આજે આપણે જવાનું છે જુંગીવાડા, બે ગામ જુંગીવાડા દાદાને દર્શન કરવા. હવે ભાઈબંધ આવ્યા છે, ભાઈબંધ આવી ગયા છે તેડવાના, આપણે નીકળવાનું થાય છે જુંગીવાડા. શું છે તો કેટલી વાર છે? હાલો ફાકી પાર્સલ કરાવી દે. હવે મળ્યા આપણે ચાલુ રસ્તામાં ફૂલ મોજ કરવાની. તમને જુંગીવાડા દાદાને દર્શન કરાવીએ. ભાઈ તમને બધાને એને એવા મસ્ત મંદિરે લઈ જવાનું હું દર્શન કરવા. એ પણ બધા અમારા બ્લોગ જોતા હોય ને બધા છેલ્લે સુધી બ્લોગ જોજો, બહુ મસ્ત મજા આવવાની છે. આ તકલીફ છે ને આજીવન રહેવાની છે. જ્યાં સુધી પાણીથી હાલતી ગાડી નહીં આવે ત્યાં સુધી આ તકલીફ રહેવાની જ છે. જો હાઈવે ચડ્યા પૈકી છે ને ગાડી ભૂખી થઈ જાય ને બોલવા માંડે. કેટલા નખાયું? રિટર્ન તો થઈ જાય ને. અને આ તો જાણે શું હોય ભાઈ, પેટ્રોલ પંપ લઈ લીધો ભાઈ ઘરનો? એમ? પૈસા તમે દઈ દો? પૈસા તમે દઈ દો? પૈસા રૂપિયા નહીં દે એમ? અહીંયા પછી મારે કે કામ કરાવે એ બધું તારા ઉપર છે. ફાઇનલ ને? વાંધો નહીં, આ લીધા પૈસા નથી દેવા. હાલ દઈ જા. પૈસા દેવાઈ ગયા પછી આપણે અહીં ખંભાળિયા દ્વારકા હાઈવે ઉપર હોટલ તો મક્ખન. ચા બહુ જોરદાર જડે છે એટલે ચાની એક ચુસ્કી મારી અને પછી નીકળી. સારું તમે કહી દીધું ભાઈ, હમણાં પાછો વિયો જાત. હા ઠપકારી બધા ચા. ચામાં તો કઈ ઘટતું નથી, પણ ખીચામાં જોર ઘટે છે. બરોબર નીતિન દઈ દે એમ તો પૈસા વાંધો નહીં આવે. પી લીધી ચા ને હાઈવે માંથી નીકળીએ ભાગો ભાગો. તો વાહન આવતા હોય તો અમે શું કરીએ ભાઈ? મેં તો અડી કાઢી લીધી, વાહન લગી અડી કાઢી લીધી. હાલો તો પી લીધી છે ચા અને હવે આપણે મળીએ જુંગીવાડા. ભૂલી ગયા હે બઈ ગામમાં, પણ બઈ ગામ આખું પૂરું થાય ને પછી મંદિર આવશે. આ હે બઈ ગામ. તો બે વાછરા દાદાના મંદિરે પૂગી ગયા હે અને આ હે મંદિર. આ હે અમારા નીતિનભાઈ, હિતેશભાઈ નારિયેલ લઈને આવે છે. હવે જાય છે મંદિરે, અમે દર્શન કરી લઈને તમને દર્શન કરાવી દે. બહુ મસ્ત નજારો છે, બહુ ખુલ્લો મોટો મઠ છે.
આ જો કોની જુંગીવાળા દાદા વાછળ દાદાનું મંદિર છે અને આનો એક આખો અલગ જ ઇતિહાસ છે એ આ ગામ છે જે આમ બતાવો આ આખું જે ભાઈ ગામ છે ને એના ઉપર પહેલાંના સમયમાં આ જામનગર જિલ્લામાં આવતું. અત્યારે દેવભૂમિ દ્વારકા થઈ ગયું. પહેલાં આ જામનગર જિલ્લામાં આવતું અને આ ભાઈ ગામ ઉપર બહુ કર થઈ ગયો હતો, જેને કર કહેવાય, બહુ કર થઈ ગયો હતો. અને ગામના બધા માણસો ભેગા થઈને એવો કંઈક આનો ઇતિહાસ છે. એ દાદાનું મંદિર હતું એટલે કે મંદિરે આવીને જેના પાસે જેટલા પૈસા હતા ભેગા કરી અને દેવાનું નક્કી કર્યું. પૈસા ભેગા તો કરી લીધા હતા પણ એવો કાંઈક આનો ઇતિહાસ આખો અલગ જ છે કે જ્યાં કર દેવા ગયા ને એટલે જામસા બાપુએ મોરજ કહી દીધું હતું કે તમારા ગામનો કર એક ઘોડેસવાર આવી અને ભરી ગયા. પછી ગામના લોકો પાછા આવી અને મંદિરે દાદાના દર્શન કર્યા, પગે લાગ્યા. પછી એવું એને ખબર પડી કે આ કર દાદા સિવાય કોઈ ભરી ના શકે. એટલે આખા ગામનો એક અલગ ઇતિહાસ છે. બહુ મસ્ત મંદિર છે, તમે જોઈ શકો છો પાછળ. તો આ તમે જે જોવો હોય એ બહુ વાછળ દાદાનું મસ્ત મજાનું મંદિર છે અને આની બારે ચારે બાજુ મસ્ત બગીચો હોય એ તમને બતાવું. હાલો. સામે જે માણસો આવે નારિયેળ વધારવાનું છે અને આ બાજુ બધી વાડી, આ બાજુ ડેમ. આ બાજુ તમે બધું જોવો ને એટલે બગીચે જ છે આખા મંદિરની આજુબાજુમાં. અને આ છે ને મંદિર છે અને અહીંથી તમે જો સીધું જાઓ ને એટલે બીજું મંદિર છે. અહીંયાથી આમ તમે વયા જાઓ ને એટલે બે ગામ આવી જાય અને આમ આખું બધું મેદાન. અત્યારે મંદિરના કરી લીધા દર્શન અને આવી ગઈ છે આપણી ફોર્ચ્યુનર. હવે એમાં બેસી જવાનું થાય છે ને ખંભાળિયા ભેગું જવાનું થાય છે ડાયરેક્ટ. ત્યારે દર્શન કરી પાછા હોટલ મખાણે આવી ગયા. હે ઓલી ફેરે ચા પીધી હતી, આજુ ફેરે હે ને ફૂલ તડકો છે ને એ ચા પીવાની ઈચ્છા નથી થતી. રાત પર શું પીવાનું થાય છે? ઠંડુ પી નાખીએ. તમને શું થાય છે? હાઈલા રાખે ભાઈ. તો હવે ઠંડાનું કઈ ચાલે એ તો હાઈલા રાખે. એ તો અમે છે ને તારા જેવા એક ભાઈબંધ જોઈએ જ. તારા જેવા ભાઈબંધ હોય ને એટલે મારું સાચું માં કોઈ દી ને આમ દુશ્મનની જરૂર ન પડે જિંદગીમાં નહીં પડે. એટલે જ કહું. તમારી મહેરબાની ભાઈ, હકેથી ચા પીવા દો ને મને. હું ખાલી બેસવા આવ્યો ભાઈ, તને હું કાંઈ કહેતો નથી, બરાબર? તમે બેસવાય ના આવો મારી આગળ, હું તો એમ કહું છું. આની આગળ ભાઈ બેહું છું ને એમાં એને તકલીફ છે. તું અહીં આવી લો. ચા પીવા દે ને એટલે તને કોઈ ના પાડે ચાલી ચા પીવા ને કાકરા મારી હો. તને કોણ કે ખાલી બેઠા આપણે બાજુમાં ખાલીમાં બેઠા ખુરશીમાં બેહવામાં આને તકલીફ છે રે. હાલ તને કોઈ કાંઈ ના બોલે. હાલ હું બેઠો ને. હાલ ખાવા ગયો કે ખાવા ગયો બેસી જા, બસ કોઈ ના તને શું કહું નીતિની વાત તો આ તો કદાચ છે ને આ હોટલ છે ને આ ભાઈની છે. બાકી કદાચ મારી હોટલ હોત ને તો આવી રીતના અહીંયા આવીને ચા પીને બીજા કોકની ફાંકી લઈને બનાવત ને તો તને અહીંયા ઢળડો. આમ જો આ ખુરશીઓ દેખાય ને અહીંયા તને ઢળડો. તમે જો ચા ભાઈની હોટલની પીઓ, બેસો અહીંયા, નાસ્તો અહીંયા કરો, ફાંકી બીજાની બનાવો ને અહીંયા વાંધો, બીજો કાંઈ વાંધો નથી. સમજ્યા? બરાબર? તારી જિંદગીમાં ધૂળ પડી. આ ભાઈની હોટલ છે, બરાબર? સમજી ગયો? તો મારા જેવો છે ને ખતરનાક માણસ નથી કોઈ. એમ તને ઢેડી ઢેડી એટલે તારી આગળ હોટલ નથી, એટલે જ તારી આગળ હોટલ નથી.
હાલો ભાઈ હવે હે ને પછી મળીલા બરાબર. હવે હું જાઉં છું ઘરે અને તમે જાઓ તમારા ઘરે. તો હવે પૂગી ગયા છે ઘરે અને આવા જ બ્લોગ ધાર્મિક સ્થળના બ્લોગ જોવા માટે મારી ચેનલમાં બન્યા રહ્યો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ, જય મા મોગલ.